સરકારની હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મુહિમને વેગ આપવા જૂનાગઢની એજી સ્કૂલ ખાતે તારીખ 11થી 23 ઓગસ્ટ દરમિયાન રાખડી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક બહેનોને પોતાના હસ્તકૌશલ્યના ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ મેળાનું આયોજન કરાયું છે. મેળામાં આશરે 50 બહેનો દ્વારા હસ્તનિર્મિત રાખડીઓ તૈયાર કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વિવિધ ડિઝાઇન અને કલાત્મકતાથી તૈયાર કરાયેલી રાખડીઓ મેળામાં મુલાકાતીઓને આકર્ષી રહી છે. સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાના સંદેશ સાથે યોજાયેલા આ મેળાને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકોએ રાખડી મેળાની મુલાકાત લીધી છે. જૂનાગઢ ખાતે એજી ગ્રાઉન્ડમાં 50 સ્ટોલોનું આયોજન કરવામાં આવેલું છે. આમાં જે જુદા જુદા જે જિલ્લામાંથી પણ આ મેળામાં ભાગ લેતા હોય છે. અને આ મેળામાં જનરલી રાખી મેળો છે એટલે રાખી મેળાને વધારે પ્રાધાન્ય આપ્યું છે. એટલે રાખીનું પણ વેચાણ થાય છે. સાથે સાથે જે મહિલાઓ જે હસ્તકળા આધારિત જે વ્યવસાય કરે છે એ લોકોને પણ પ્રાધાન્ય આપ્યું છે. એટલે લગભગ આ વખતે સારો એવો મહિલાઓને રિસ્પોન્સ પણ મળ્યો છે. એટલે ટૂંકમાં જૂનાગઢવાસીઓ સારી એવી ખરીદી કરી છે. ખૂબ જ સરસ મજાનું આયોજન છે સરકારશ્રી તરફથી. આ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનો ખૂબ જ સરસ મજાનો પ્રયોગ છે. મારા ફેમિલી સાથે હું આવેલો હતો અને મારી પાછળ એક સરસ મજાનો નેચરલ ઇકો ફ્રેન્ડલી જે આપણે ડેકોરેશનમાં યુઝ કરતા હોઈએ છીએ ઘરે, ઘણી વખતે પ્લાસ્ટિક ને બધું યુઝ કરતા હોઈએ છીએ, એની જગ્યાએ નેચરલ વસ્તુમાંથી બનાવેલા ફ્લાવર છે. એ સ્ટોરે મને ખૂબ આકર્ષિત કર્યો અને મને એ વાત ખૂબ ગમી કે મહિલાઓ પોતાની નાની નાની વસ્તુઓ બનાવી તો શકે છે પણ એને સેલ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી સરકાર આપી રહી છે. આવું સરસ મજાનું ભવ્ય વિશાળ આયોજન કરી રહી છે. જૂનાગઢ ખાતે ભવ્યાતિ ભવ્ય રાખી મેળાનું આયોજન થયું છે, જેની ટેગલાઇન છે સ્વાવલંબનની ડોરી બનશે સ્નેહની રાખી. આ સુંદર મજાની ટેગલાઇન એટલે કે દરેક મહિલા જે પોતાના ઘરે ગૃહ ઉદ્યોગ કરે છે, મંડળના બહેનો દ્વારા જે રાખડીઓ અને બીજી અન્ય વસ્તુઓ, જે કલાત્મક વસ્તુઓનું જે બનાવટ કરે છે, એને વેચાણ માટે એક સુંદર મજાનું પ્લેટફોર્મ સરકારશ્રી દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.